શહેરથી પસાર થતી ઓરંગા નદીના ભાગડા ખુર્દ ગામની નદીના તટ પર બેઘર બનેલા લોકો તંત્રના પાપે જોખમી જીવન જીવવા મજબૂર બન્યા। કુદરતના કહેર સામે માનવી ક્યારેય જીતી શક્યો નથી, પરંતુ વલસાડ શહેરથી પસાર થતી ઓરંગા નદીના તટ પર વસેલા ભાગડા ખુર્દ ગામની તસવીર કંઈક અલગ પુરાવો આપે છે। નદીના તટ પર વસેલા તૂટેલી દિવાલ, તૂટેલા ઘર અને બેઘર બનેલા લોકો તંત્રના પાપે જોખમી જીવન જીવવા મજબૂર બન્યા છે। ઓરંગા નદીના ઘોડાપુરથી બચવા અને ગામનું અસ્તિત્વ બચાવવા હવે ગામ લોકો મેદાને પડ્યા છે। ગત વર્ષે ચોમાસા દરમિયાન નદીમાં આવેલા ઘોડાપુરને લઈ પ્રોટેક્શન વોલ તૂટતા ગામના મકાનોમાં ભારે નુકસાન સર્જ્યું હતું, જે હજી સુધી ન બનતા ગામ લોકો ચિંતિત બન્યા છે। વલસાડ જિલ્લાના વહીવટીતંત્રના પાપે ગામ લોકોના જીવન જીવવાનું અસ્તિત્વ હવે જોખમાઈ રહ્યું છે। ગામ લોકો દર વર્ષે નદીમાં આવતા ઘોડાપુરથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। દર વર્ષે હનુમાન ભાગના ભાગડા ખુર્દ ગામની અંદર નદીમાં આવતા ઘોડાપુરને લઈને ભારે નુકસાન સર્જાય છે, પરંતુ ગામ લોકોને માત્ર તંત્ર તરફથી આશ્વાસન જ આપે છે। ઘોડા છૂટી જાય પછી તબેલા બાંધવા નીકળવું તેવી હાલત વલસાડના તંત્રની છે। પૂર આવ્યા પછી નુકસાન થયાને ઘણા મહિનાઓ વીતી ગયા છે, પરંતુ પ્રોટેક્શન વોલ ન બનતા ગામ લોકોમાં ફરી ચોમાસાનો ભય સતાવી રહ્યો છે। વલસાડ તાલુકામાંથી પસાર થતી ઓરંગા નદીના તટે વસેલું હનુમાન ભાગડા ગામનું અસ્તિત્વ હવે જોખમમાં છે, અને એ અસ્તિત્વ ટકાવી રાખવા ગામ લોકોએ જિલ્લા કલેક્ટરના દ્વાર ખટખટાવ્યા છે, અને દર વખતે ચોમાસા દરમિયાન ઓરંગા નદીમાં આવતા ઘોડાપુરને લઈ હનુમાન ભાગડા ગામ ટાપુમાં ફેરવાઈ જાય છે। હનુમાન ભાગના ગામના ઓરંગા નદીના કિનારે વસેલા ઘરોની પાછળની પ્રોટેક્શન હોલ ધોવાઈ જતા કેટલાક ઘરોમાં ગયા વર્ષે ભારે નુકસાન થયું હતું। ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા એ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું, છતાં ઘણા મહિનાઓ વીતી ગયા અને હવે ચોમાસું નજીક છે, ત્યારે ગામ લોકોને પોતાની ગામનું અસ્તિત્વ જોખમમાં લાગી રહ્યું છે કે ફરી કુદરત કહેર વરસાવશે અને નદીઓમાં ઘોડાપુર આવશે, અને એ જ નદીનું પાણી આ હનુમાન ભાગડા ઘરમાં ઘૂસી જશે, અને ફરી પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે લોકોના ઘરોને ભારે નુકસાન થશે, જે નુકસાનીના દરની ભીતિ હનુમાન ભાગડા ગામના લોકોને અત્યારથી જ સતાવી રહી છે। ત્યારે વારંવારની રજૂઆત કરવા છતાં ન તો રાજકારણીઓ આવી રહ્યા છે કે ન તો વહીવટીતંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ઘરના બેઘર બનેલા લોકોએ સરકાર પાસે આસ લગાવી બેઠા છે। હવે તો એમના ગામની પ્રોટેક્શન વોલ બને, તૂટેલા ઘરો ન બન્યા, પરંતુ પ્રોટેક્શન વોલ બનવાથી ઓરંગા નદીમાં આવતા ઘોડાપુરથી તેમના ઘરોનું મહદઅંશે નુકસાન થતા બચી જાય તેવા આશયથી મોટી સંખ્યામાં હનુમાન ભાગડાના સરપંચ સાથે ગામ લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના ગામનું અસ્તિત્વ ન જોખમાય અને વલસાડ તાલુકાના નકશા પરથી હનુમાન ભાગડા ખુર્દ ગામ મટી ન જાય તે માટે તેઓએ સરકાર સુધી પોતાની રજૂઆત જિલ્લા કલેક્ટર મારફતે મોકલવાની એક આશા વ્યક્ત કરી છે। સમસ્યા એટલે આજે વર્ષો વર્ષ જે ઉપરવાસ કપરાડાથી જે વધારે વરસાદ આવે એનું ઘોડાપુર આપણા ભાગડા ખુર્દ ગામે આવીને અટકે, કારણ કે પાછળના ભાગે દરિયો છે। જ્યારે દરિયો પાણી લે તો જ ગામમાંથી પાણીનો નિકાલ થાય, એટલે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અગાઉ હમણે 2024માં જે વરસાદ આવ્યો ઘોડાપુરના લીધે 4 ઘર મારા પાછળના નદીમાં ગરકવા થઈ ગયા, અને તે સમયે સરકારી તંત્ર દ્વારા બધા જ આવીને પછી બધા એક બીજાને ખોજ આપતા ગયા, આશ્વાસન આપવા પૂરતું આપી ગયા। એટલે હવે પાણી આવીને પાર બાંધવાનું એ સમસ્યા એકદમ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે। એટલે અમારી સરકાર પાસે એક જ માંગ કે જેથી કરીને જે પ્રોટેક્શન વોલ પાસ થઈ ગયેલી હોય તો તમે કામગીરી ચાલુ કરો, ને નહીં કરવાના હોય તો અમને મારું જે પાછળના જે રહીશો છે એ લોકોનું મકાન જે નદીમાં ગરકવા થઈ ગયેલું એ લોકોને રહેવાની કોઈ વ્યવસ્થા કરી આપો, કારણ કે અગાઉ તો એ લોકોએ મને કીધું કે બેન તમે પંચાયતમાં રાખો, તો મારું પંચાયતનો એક રૂમ ઉપર મેં ખાલી કર્યો, એ ઓફિસમાં એ લોકોને આપી, પંચાયતનો હોલ આપ્યો, પણ આટલું બધું ફેમિલી છે તો કેવી રીતે અમે એડજસ્ટ કરવાના? પ્રોટેક્શન વોલના કારણે તો મારે કોરીવાડથી આખી નીક પડી જાય ને તો કોરીવાડ, ભંડારીવાડ, માછીવાડ આખું ઢોવાઈ જ જવાનું। માંગ એક જ વસ્તુ છે કે તમે પ્રોટેક્શન વોલ બનાવો, અને રિવરફ્રન્ટની જે દરખાસ્ત ઉપર મોકલેલી છે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારમાંથી પછી બનાવો, પણ હાલમાં મને પ્રોટેક્શન વોલ તો બનાવી આપો। અનિલ પટેલ। સમસ્યા તો એ જ છે કે દર વખતે ચોમાસું આવે એટલે અમને તો બીક જ લાગવા માંડે કે આ ચોમાસું આવ્યું અને અમારી પરિસ્થિતિ શું થશે। બીજું કે પ્રોટેક્શન વોલ પાસ થઈ ગયેલી છે તો હજી સુધી કામ ચાલુ કેમ નથી કરાવ્યું, ને પછી જ્યારે ચોમાસું આવી જશે ત્યારે એ લોકો એમ કહેશે કે હમણાં અત્યારે કામ થાય તેવું નહીં મળે। હવે ચોમાસું આવવામાં બી કોઈ ઘણો સમય રહેલો નહીં મળે, ને ત્યારે જો પ્રોટેક્શન વોલ જો નહીં થયેલી હશે તો આગળ ગયા વખતે બી 4 ઘરો તો અમારા ગરકાવ થઈ જ ગયેલા છે, તો હવે પછી જે બીજા બાકી રહેલા છે તેની પણ એ લોકો સરકાર એટલે રાહ જોતા છે કે એ લોકોના બી ઘર જાય, ને અમારી પરિસ્થિતિ એવી પણ નહીં મળે કે અમે અમારા બાળકોને લઈને ત્યાંથી સ્થળાંતર કરી શકીએ। હું અને મારી 2 દીકરીઓ જ રહેતા છે, તો સરકાર અમારા માટે શું કઈ એ લોકો પગલાં લેવાના છે આગળ, કે બીજા બી ફેમિલી છે એવા જ?
ને અમારી પરિસ્થિતિ ખરેખર એવી નહીં મળે, બધા ગરીબ પરિવારો જ છે, તો તે લોકોની સાથે અમારે કેવી રીતે પ્રોટેક્શન વોલ જે તૂટી ગયેલી છે તેના લીધે હવે આ બધું ધોવાણ થવા માંડેલું, તેમાં અમારા ઘર બી હવે અંદર જ ધોવાઈને જવાના છે. માંગ તો એ જ છે કે સરકાર હવે જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે અને પ્રોટેક્શન વોલ બનાવવાની કાર્યવાહી ફટાફટ કરે